તો બધા શિવ ભક્તોને જય શ્રી મહાકાલ, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો તમને બધાને ખબર જ હશે કે આપણી યુટ્યુબ ચેનલ ભોલી કે ટોલી વ્લોગ ઉપર આપણે વિડીયો મેળીએ, પણ આપણા વિડીયો કોઈ રેગ્યુલર મળતા નહીં. તો આજથી આપણે એક નિયમ કર્યો કે આપણો રોજ ડેલી વ્લોગ મેળવાના. તો અત્યારે આપણે કરીએ અને આપણે મહાદેવના મંદિરે જઈને દર્શન કરીએ અને પછી આપણો વ્લોગમાં આગળ બધું બતાવીએ કે આગળ આપણે શું કરવાનું. તો લેવડો આપણે મંદિરે જઈને ડાયરેક્ટ તમને મળીએ. તો આપણે હવે પહોંચી ગયા મહાદેવના મંદિરમાં. તો આપણે અંદર સેતુ આવી ગયો એટલે આપણે મહાદેવ પહોંચી ગયા. લેડો તો આપણે દર્શન કરીએ ને પછી આપણે આગળ વધીએ બ્લોગમાં. ચાલુ બહુ એટલે તો આપણે મંદિરે પહોંચી ગયા, દર્શન કરીને આપણે મળીએ. શંખ વગાડે વાજો વાજો. તો આપણે જઈ ગયા અને તિલક તિલક કરી દઈએ. તો આપણે દર્શન કરી દીધા અને હવે મંદિરમાં નીકળી ગયા. હવે જે કરે તો આપણે હવે ડાયરેક્ટ ઘરે જઈને બધાને ભેગા કરીને બહાર મળીએ કે આપણે આગળ આજ બ્લોગમાં શું કરવાના. તો આપણે હવે ઘરે આવી ગયા અને એકન જો પહેલું બે હે, પહેલું મોઢું પડે હે અને આપણે અહીં જો ઋષિ, આનું નામ ઋષિ ગાઈશ. તમે જો ત્યારે આપણે પતંગ ચગાવી જઈએ. ચલો પતંગ દોરી લેતા આપણે પતંગ ઉપર દબાવવું પડી. आ जो खाली ये हमारा न्यू फैमिली मेम्बर है, बहुत डाया है. लेवड़ो तो जी ताबा ऊपर थोड़ी पतंग लेता दोरी लेता लो એટલે હે તાબુ. પહેલું પતંગ તો હારી જો એટલે પહેલું પતંગ ચગાવો. હા એટલે ફિરકી કોઈ પતંગ ચગતી નહીં. ચગાય કે પેલી રહી અરે યારી ખરાબ બપોરે કોક તો ચગાવ જ છે, બીજી એક નહીં. તો ગાય હવે આપણે બી પતંગ ચગાવી લઈએ અને એવા કરે પતંગ ચગાવીએ ને પછી તમને મળીએ. તો ગાય આપણે પતંગ ચગાવી દીધી હે. હા જો એટલે પતંગ અને કોઈ બીજી પતંગો તો હાલ પાછળ બહુ ચગ એટલે અત્યારે આપણે ખાલી ચગાઈ રાખવાની થશે. ચગાઈને પહેલું નાખી દેવાની. જો તો ગાય જો આપણી પતંગ આટલી હા, આપણે તો તડકામાં ઊભા, તડકો લાગે પણ પતંગ ચગાવીએ એટલે બીજી પતંગો ચગા આ સાઈડ આખી પણ આપણી પતંગ આ બાજુ દેખાતી હશે તમે મારી. અને આપણે તડકામાં ઊભા. તો આપણે આટલે બેસી ગયા જેમ કે તડકો લાગે અને પતંગ ચગાવી એટલે હારી પતંગ. અને આપણે બેસી ગયા. કંટાળો આવે એકલા ચગાવવાનું એટલે કંટાળો આવે, બાકી કંટાળો ના. તો ગાઈસ આપણે પતંગ ચગાવીને થાકે એટલે આપણે પતંગ ઉતારીએ. જો ડાયરેક્ટ ફિરકી બેઠી અહીંથી હારી દોરી આટલે પતંગ તો આપણે બેઠીને ઉતારી મળીએ પતંગ. તો ગાઈસ આપણે ધવલ જોડે એક પતંગ કેસ કરવા આવી છે. આઈડી આપણી પતંગ અને આઈડી ધવલ શું ગાઈસ હવે આપણે પતંગ ઉતારતા હતા પણ હવે કેસ કરવા આવી છે એટલે મચ્છી તો એના આગળ કેસ કરી નાખીએ. જાય તો જાય બરોબર. આઈડી જો મચ્છી બંધ કરાવો કરી. તો ગાઈસ હવે કેસ તમારી તૈયારી ચાલુ થઈ જશે. હજુ આ મચ્છુડી નાના નાના બે બે પતંગો દેખાય હ. નકરી ઢીલ છોડી પેલી બે બે
જો યા હવે મચ્છુડી થોડી આખી જતી રહી હા आई जी से अब આપણે તો લાગતું આપણી જઈ એની જઈ જાઓ જો ચીજ નહીં નજીક મચ્છુડી બીવાય गाइस केस हो गया है गाइस 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 केस થઈ ગયો इनी जाई वेट वेट गुला जियो गाइस पतंग कट गई है उसकी लपटा के आ गई है गाइस गुला जाई लिया लपटे जाए गुला ना चलो हम वेट 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 गाइस આપણે પતંગ તો કાપી દીધી એની કપાઈ જી અને આપણી આટલે કલેરી હાલી આપણા ઉપર દેખાય દેખાય તો બતાવી દઉં તમને ઝૂમ કરી દેખાતી હશે તમને આટલે પતંગ દેખાય અરે ગાઈસ આપણી પતંગ તો આપણી ભરેલી છે અને એની પતંગ કપાઈ જી એટલે બે નહીં જતી રહી મૂળ વાતમાં એ સમજી લો તો આપણે વેટી દઈએ દોરી તો હવે આપણે ધાબા પરથી નેચર આવી ગયા ચા પીવા માટે તો જો એટલે આપણે ચા એટલે આપણે રુચિ બેસી તો આપણે ચા પી લઈએ ને પછી મળીએ તમને ચા બપોર આવી ગયા ને જો હતા પતંગો ચગાવે ખાલી ધાબા ઉપર તમને બતાવું જો આ બાજુ ચગા આ બાજુ ચગા ને આપણે આટલા અંકિત જુઓ ખાલી અંકિત અત્યારે પતંગો લૂંટો ગાઈસ અંકિત ચો જતો રહ્યો તો જો આટલે પતંગો જો તો ગાઈસ આપણે હોજે ડાયરેક્ટ અત્યારે રાત પડી રાતે મળીએ કેમ કે હોજે કોમ આવી ગયું હતું આપણે જયલન બે હે હા રાતે તો અત્યારે અમે બેઠા કે બે અહીંયા બ્રુજ આપણે અમે બેસીએ અને વ્લોગમાં આ જગ્યા તમે જોઈ જશે તો અહીંયા અત્યારે આખા દિવસનો વ્લોગનો એન્ડ કરીશું તમને અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપણે નવા કોઈ વ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ